કેમ છો બાળકો? ધોરણ 3 વિષય ઇંગ્લિશ ચેપ્ટર 2 આગળ આજે આપણે અભ્યાસ કરીશું એક્ટિવિટી 2, જેમાં આપણે અગાઉ શું શીખ્યા એ જરા જોઈ લઈએ. એક્ટિવિટી 1માં રેમ્સ કઈ રીતે બનાવી એ શીખ્યા કે તમને રેટેટેટવાળી આપેલી છે, એના પરથી તમારે બીજી પંક્તિઓ બનાવવાની. એના પછી એક્ટિવિટી 2માં બ્લેન્ક એટલે કે ચિત્ર જોઈ અને ખાલી જગ્યા પૂરો. ચિત્ર જે આપેલું છે એના નામ કાઉન્સમાં 2 આપેલા છે, તો 2માંથી એક નામ આપણે પસંદ કરી અને ખાલી જગ્યા પૂરીએ. પ્લે એન્ડ લર્ન, બરાબર. પછી જોઈએ ખાલી જગ્યા પૂર્યા પછી એનું ધીસથી વાક્ય બનાવવાનું કે ગીવ મી એ વોટર બોટલ. તો એનું ધીસથી વાક્ય બનાવીએ તો શું બને કે ધીસ ઇઝ એ વોટર બોટલ. આ પણ શીખ્યા. અને એના પછી હકાર અને નકારમાં એટલે કે યસ અને નોમાં જવાબ આપવાનો. કે જો હકારમાં એટલે કે યસમાં જવાબ આપીએ ત્યારે શું લખવાનું? યસ ઇટ ઇઝ. અને જ્યારે નકારમાં એટલે કે નોમાં જવાબ આપીએ તો શું આવે? નો ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝન્ટ. ત્યાં સુધી શીખી ગયા. હવે જોઈએ ધીસ અને ધેટ. એક્ટિવિટી 2 એમાં ક્વેશ્ચન નંબર 7. તમારી આઈડિયલની બુક ખોલો. પેજ નંબર 24. 24 નંબરનું પેજ ખોલો. ધીસ એન્ડ ધેટ. ધીસ એન્ડ ધેટ. જુઓ, ધીસ, વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે? ધીસ ઇઝ એ ડસ્ટર. આ ડસ્ટર છે. વોટ ઇઝ ધેટ? ધેટ એટલે પેલું. તે શું છે અથવા પેલું શું છે? ધેટ ઇઝ એ ડસ્ટર. પેલું ડસ્ટર છે. અહીંયા આપેલું છે કે ધીસનું બહુવચન ધીઝ થાય અને ધેટનું બહુવચન ધોઝ થાય. પણ અત્યારે આપણે ધીસ અને ધેટ વિશે જ પહેલાં સમજીએ, પછી એના બહુવચન એટલે કે ધીસ અને ધોઝ વિશે શીખીશું. તો સૌપ્રથમ ધીસ અગાઉ મેં લખાવી દીધું હતું. THIS. ધીસ એટલે શું થાય? ધીસ એટલે આ. ધીસ એટલે શું થશે? આ. અને THAT ધેટ એટલે ધેટ એટલે પેલું. કોઈ વસ્તુ આપણી નજીક હોય તો આપણે શું કહીએ છીએ કે આ ચોપડી છે, આ પુસ્તક છે એમ કહીએ છીએ ને. આ પેન છે, આ બોર્ડ છે. જ્યારે કોઈ વસ્તુ આપણાથી દૂર હોય ત્યારે આપણે શું કહીએ છીએ? પેલું. કે પેલો પંખો છે, પેલી ઘડિયાળ છે. તો જે વસ્તુ આપણી નજીક છે એને ધીસથી ઉપયોગ કરીને આપણે લખવાનો છે કે ધીસ ઇઝ એ પેન, ધીસ ઇઝ એ બુક. જ્યારે કોઈ વસ્તુ આપણાથી દૂર હોય ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરવાનો છે. ધેટ ઇઝ એ ફેન, ધેટ ઇઝ એ ક્લોક. આ રીતે તમારે ધીસ અને ધેટનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. તો સૌપ્રથમ ધીસ અને ધેટ માટે તમારી નોટબુકમાં એક લીટી લખી લો કે નજીકની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જગ્યા. તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખજો નજીકની વસ્તુ હોય, વ્યક્તિ હોય, પ્રાણી હોય કે જગ્યા હોય. બરાબર. નજીકની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જગ્યા એક વચન હોય ત્યારે ધીસનો ઉપયોગ થાય છે.
એકવચન હોય ત્યારે ધીસનો ઉપયોગ થાય છે. કોઈ વસ્તુ આપણી નજીક છે એ પછી વસ્તુ હોય કે વ્યક્તિ હોય, પ્રાણી કે કંઈ પણ જગ્યા હોય, પણ એક જ હોય, એકથી વધારે ન હોય. શું કહે છે કે એકવચન. એકવચન એટલે એક વસ્તુ હોય, એક વ્યક્તિ હોય કે એક પ્રાણી હોય, એક જ હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? ધીસનો. શેનો ઉપયોગ કરવાનો છે? ધીસનો. THIS, ધીસનો. બરાબર છે. આ જ રીતે કોઈ વસ્તુ આપણાથી દૂર હોય, દૂરની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, જગ્યા જ્યારે એક વચન હોય ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ. જેમ નજીકની છે એમ દૂરની લખો. દૂરની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જગ્યા એક વચન હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? ધેટ. THAT, ધેટનો ઉપયોગ થાય છે. બરાબર. આ તમારે તમારી નોટબુકમાં, ઇંગ્લિશની નોટમાં આ બે વ્યાખ્યા એટલે કે ધીસ અને ધેટનો આ બે લાઈન લખી લો. હવે આપણે ધીસ અને ધેટના ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ લખીશું. ચલો, તમને ધીસ અને ધેટમાં સમજ પડેલી હશે. ફરી એકવાર આપણે આપણી પાસે એક બે ઉદાહરણો જોઈએ. તો મારી પાસે એક જ પેન્સિલ છે જે મારા હાથમાં છે, એટલે કે મારી નજીક છે, મારી પાસે છે. બરાબર. અને કેટલી છે? એક જ છે. તો શું આ બોલાય? ધીસ ઇઝ એ પેન્સિલ. શું કહેવાય? ધીસ ઇઝ એ પેન્સિલ. એક જ છે માટે ધીસનો ઉપયોગ થાય છે. પછી આ ડસ્ટર છે તો શું કહેવાય? ધીસ ઇઝ એ ડસ્ટર. પણ પંખો મારાથી દૂર છે, એક જ છે પણ ક્યાં છે? દૂર છે. તો એને શું કહેવાય? ધેટ ઇઝ એ ફેન. શું કહીશું? ધેટ ઇઝ એ ફેન. તો નજીકની વસ્તુ માટે ધીસ અને દૂરની વસ્તુ માટે ધેટ. એક વચન માટે જ, એક વસ્તુ હોય એના માટે જ આપણે ધીસ અને ધેટનો ઉપયોગ કરીએ છીએ. હવે વાક્ય પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવો? તો પહેલો પ્રશ્ન તમને ઉદાહરણ આપેલું છે. વોટ ઇઝ ધીસ? પહેલું જુઓ. વોટ ઇઝ ધીસ? અહીંયા ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન છે. વોટ એટલે કે શું, ધીસ એટલે આ શું છે? તો ચિત્રમાં શું બતાવ્યું છે તમને? ટોપી બતાવી છે ને, એને શું કહેવાય? કેપ. તો ધીસ ઇઝ એ કેપ. ધીસ ઇઝ એ કેપ. જો તમે અહીંયા ધીસ આવ્યું એટલે કે ટોપી આપણાથી નજીક છે. પ્રશ્નમાં પણ આ જ પૂછ્યું છે. જ્યારે ધીસ લખેલું હોય ત્યારે આપણે જવાબમાં પણ ધીસ જ લખવાનું છે. વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે? તો ધીસ ઇઝ એ કેપ. આ ટોપી છે. હવે આપણે અગાઉ પણ જોયું કે જ્યારે આપણે પહેલા અને બીજા ધોરણમાં આર્ટિકલ શીખી ગયા કે એ, ઈ, આઈ, ઓ અને યુ. અહીંયાથી તમારે શબ્દની શરૂઆત થતી હોય આ 5 સ્વરથી, તો એની આગળ કયો આર્ટિકલ આવે છે? એન. કયો આર્ટિકલ આવે? એન. જ્યારે એ સિવાયના વ્યંજનો હોય
AEIOU સિવાયના કોઈ પણ વ્યંજનો હોય ત્યારે એની આગળ એ આર્ટિકલ લાગે છે. જ્યારે તમે જવાબ લખો પ્રશ્નનો ત્યારે પણ એ ધ્યાન રાખવાનું છે કે ધીસ ઇઝ એ કેપ. તો કેપમાં શું આવે છે? કેપનો સ્પેલિંગ થશે CAP, એટલે શરૂઆત ક્યાંથી થાય છે? સી થી. તો સી એ શેમાં આવે છે? વોવેલ્સમાં? તો ના. તો અહીંયા આપણે એટલે કે સ્વર આવે છે કે વ્યંજન? તો અહીંયા આવે છે વ્યંજન. તો એની આગળ કયો આર્ટિકલ લાગશે? એ. પણ જો કેપની જગ્યાએ એપલ હોય અથવા આઉલ હોય, ઓરેન્જ હોય, તો એની આગળ કયો આર્ટિકલ લાગે? AEIOU હોય, આનાથી કોઈ પણ શબ્દની શરૂઆત થતી હોય ત્યારે એની આગળ એન આર્ટિકલ આપણે મૂકીએ છીએ. તો જ્યારે તમે પ્રશ્નનો જવાબ લખો ત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું કે સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય છે. જો શરૂઆત સ્વરથી થતી હોય તો એન આર્ટિકલ મૂકવાનો, અને જો શરૂઆત વ્યંજનથી થતી હોય તો એ આર્ટિકલ મૂકવાનો. માનો કે બેટ છે, BAT બેટ, તો એની આગળ આર્ટિકલ કયો આવે? એ. બરાબર. પછી કેટ હોય, CAT કેટ, તો અહીંયા કયો આર્ટિકલ આવશે? એ. પેન છે, PEN પેન, તો એની આગળ કયો આર્ટિકલ આવે? એ. આ બધું જ આપણે બીજા ધોરણમાં શીખી ગયા છીએ. અહીંયા તમારે પ્રશ્નનો જવાબ લખતી વખતે ભૂલ ન થાય એટલે ફરી પાછું યાદ કરાવી દઉં છું કે જ્યારે પણ સ્પેલિંગની શરૂઆત સ્વરથી થાય તો એની આગળ એન આર્ટિકલ મૂકવાનો, અને વ્યંજનથી થાય તો એ આર્ટિકલ મૂકવાનો છે. ચલો, એના પછીનું બાજુનો જુઓ. કેપ પછી છે વોટ ઇઝ ધેટ. બીજું ચિત્ર. વોટ ઇઝ ધેટ. ધેટ એટલે પહેલું, તો આપણે જવાબમાં પણ ધેટથી જ શરૂઆત કરવાની છે. ધેટ ઇઝ. હવે ચિત્ર શેનું છે? મેપનું. તો મેપનો સ્પેલિંગ MAP થશે, તો આર્ટિકલ કયો લાગે? એ. ધેટ ઇઝ એ મેપ. મેપ એટલે નકશો. ધેટ ઇઝ એ મેપ. આ પ્રમાણે તમારે બીજા જે આપેલા છે આ બંને એક્ઝામ્પલ હતા. હવે જોઈએ પહેલા નંબરનું. વોટ ઇઝ ધીસ. હું અહીંયા સીધો જ જવાબ લખું છું. દરેકમાં સરખું જ છે કે આ બાજુ ધીસવાળા વાક્યો ધેટવાળા આવશે. ધીસ અને ધેટ બંને ભેગા જ છે. વોટ ઇઝ ધીસ. જુઓ, ચિત્ર શેનું છે? પેનનું. તો અહીંયા શું આવશે? ધીસ ઇઝ એ પેન. ધીસ ઇઝ એ પેન. જ્યારે તમે પ્રશ્નની જવાબની શરૂઆત કરો ત્યારે પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરવાનો છે. અહીંયા તમારે છેલ્લે છે માટે સ્મોલ લેટર આવે છે, પણ જ્યારે શરૂઆત કરો ત્યારે પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરવાનો છે. કેપિટલ એટલે કે પહેલી ABCDનો. બીજું જુઓ. વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ. અહીંયા પણ ધીસ છે, તો આપણે શરૂઆત ધીસથી કરીશું. ચિત્ર શેનું છે? ધીસ ઇઝ એ ટેબલ. ટેબલ છે તો એની આગળ આર્ટિકલ કયો આવશે? એ. TABLE. ધીસ ઇઝ એ ટેબલ. ત્રીજા નંબરનું છે વોટ ઇઝ ધીસ. એમાં પણ ધીસવાળું વાક્ય છે.
વોટ ઇઝ ધીસ? તો શેનું ચિત્ર છે? ખુરશીનું છે ને, એ ચેર. તો આન્સરમાં શું લખીશું? ધીસ ઇઝ એ ચેર. ચોથા નંબરનું જુઓ. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? શેનું ચિત્ર છે? બલૂન. બલૂન એટલે કે ફુગ્ગો. તો અહીંયા શું આવશે? ધીસ ઇઝ એ બલૂન. ધીસ ઇઝ એ બલૂન. પાંચમા નંબરનું ચિત્ર છે ડસ્ટબિન. ડસ્ટબિન એટલે કે કચરા પેટી. એમાં શું છે? તો ધેટ છે. વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? પહેલું શું છે? ધેટ એટલે કે આપણાથી કોઈ વસ્તુ દૂર હોય ત્યારે શું વપરાય છે? ધેટ. વોટ ઇઝ ધેટ? તો અહીંયા શું આવશે? ધેટ ઇઝ એ ડસ્ટબિન. ધેટ ઇઝ એ ડસ્ટબિન. DIN. છઠ્ઠા નંબરનું છે વોટ ઇઝ ધેટ? તો તમને ચિત્રમાં શું દેખાય છે? ડોર એટલે કે બારણું. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો ધેટ ઇઝ એ ડોર. ધેટ ઇઝ એ ડોર. અહીંયા દરેકમાં ક્યાંય એન આવ્યો નથી, તો આગળ જોઈએ. આર્ટિકલ બધી એ જ આવે છે, કેમ કે શરૂઆત વ્યંજનથી જ થાય છે માટે. સાતમા નંબરનું છે વોટ ઇઝ ધેટ? તો અહીંયા ચિત્રમાં તમને શું સ્પેલિંગ પણ આપેલો છે? બ્લેક બોર્ડ. તો વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ એ બ્લેક બોર્ડ. વોટ ઇઝ ધેટ? તો અહીંયા શું આવશે? ધેટ ઇઝ એ બ્લેક બોર્ડ. ધેટ ઇઝ એ બ્લેક બોર્ડ. છેલ્લું આઠમા નંબરનું વોટ ઇઝ ધેટ? તો અહીંયા ચિત્ર છે બેન્ચનું. વોટ ઇઝ ધેટ? જવાબમાં લખો ધેટ ઇઝ એ શું છે? બેન્ચ. બેન્ચ. ધેટ ઇઝ એ બેન્ચ. તો તમને દરેક બાળકોને અહીંયા સમજાઈ ગયું હશે કે ધીસ અને ધેટનો ઉપયોગ ક્યારે કરવાનો? તો જ્યારે કોઈ વસ્તુ આપણી નજીક અને એક જ હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ધીસનો. શેનો ઉપયોગ કરીએ છીએ? ધીસનો. THIS એટલે કે ધીસ. જ્યારે
કોઈ વસ્તુ એક જ હોય પણ આપણાથી દૂર હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? ધેટનો. THAT, ધેટ એટલે પહેલું. તો આજે તમને હોમવર્કમાં આ આપેલું છે એ તમે લખજો. પછી આર્ટિકલ એ પણ શીખ્યા કે જ્યારે સ્વરથી શરૂઆત થાય AEIOUથી ત્યારે આપણે કયો આર્ટિકલ મૂકવાનો છે? એન. અને એ સિવાયના વ્યંજન હોય તો આપણે એ આર્ટિકલ મૂકવાનો છે. એના પછી છે, અત્યારે થોડી માહિતી આપી દઉં છું, કાલે આપણે બીજા લેક્ચરમાં જોઈએ કે ધીસ છે. ધીસ છે એ એક વસ્તુ માટે વપરાય છે. કેટલા માટે? એક વચન, એટલે કે કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી હોય એના માટે ધીસ વપરાય છે. તો તમને વિચાર આવે ને કે એકથી વધારે હોય તો શું લખવાનું? તો એ આપણે ધીસ લખવાનું છે. ધીસનું બહુવચન એટલે કે એકથી વધારે હોય ત્યારે શું લખીશું? ધીસ. THESE. ધીસ એટલે આ જ થાય. ધીસનો અર્થ આ જ વસ્તુ થાય છે, પણ ક્યારે? કે બહુવચન હોય ત્યારે. ક્યારે? બહુવચન. બહુવચન એટલે કે એક કરતાં વધારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી હોય ત્યારે ધીસનો ઉપયોગ થાય છે. એ જ રીતે જુઓ ધેટ, THAT, ધેટ. તો ધેટનો ઉપયોગ પણ આપણે શેમાં કરીએ છીએ? એક વચનમાં. શેમાં કરીએ છીએ? એક વસ્તુ, વ્યક્તિ માટે. જ્યારે દૂરની કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી એક કરતાં વધારે હોય ત્યારે શું લખીશું? તો ધોઝ. THOSE, ધોઝ. એનો અર્થ પેલું જ થાય છે, પણ ક્યારે? કે એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી હોય ત્યારે. તો આજે આપણે ધીસ અને ધેટ વિશે શીખ્યા. હવે કાલે આપણે ધીસ અને ધોઝ વિશે શીખીશું. તો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.